गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 11 માં વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એના વિશે અભ્યાસ કરીશું। અગાઉના ચેપ્ટરમાં છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી, વૈયક્તિક માલિકી આ બધાનો અભ્યાસ કર્યો। ધંધાકીય વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપો, વ્યવસ્થાના સ્વરૂપો એકમાં આપણે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો અભ્યાસ કર્યો। ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 માં આપણે સહકારી મંડળી અને કંપની સ્વરૂપનો અભ્યાસ કર્યો। એટલે આ રીતે ધંધાકીય વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપોનો આપણે અભ્યાસ કર્યો। આ સ્વરૂપોનું અસ્તિત્વ આવે પણ એના માટે આપણે સૌથી પહેલા શેની જરૂરિયાત ઊભી થાય? કોઈ પણ એકમ શરૂ કરવા માટે આપણને શેની જરૂરિયાત ઊભી થાય? આપણે કહીએ છીએ કે નાણાં વગર નથી। તો એકમની અંદર જો નાણાકીય ઉદ્ભવ ન હોય તો આપણે એકમ શરૂ કરી શકતા નથી। વ્યવહારુ જીવનની અંદર આપણે નાણું એટલે આપણી પાસે જે રકમ છે એને આપણે નાણું કહીએ છીએ। આપણે વ્યવહારમાં આપણી પાસે જે રોકડ રકમ મિલકત છે એને આપણે નાણું કહીએ છીએ। હિસાબની દ્રષ્ટિએ હવે આપણે મૂડીનો અર્થ સમજીએ। મૂડી કોને કહેવાય? તો કોઈ પણ એકમ શરૂ કરવા માટે આપણી પાસે મૂડી હોવી જરૂરી છે। મૂડી શબ્દ આપણે સાંભળ્યો છે, ઘરે આપણે વાતો કરતા હોઈએ તો પણ આપણે એમ કહીએ કે મૂડી વગર ધંધો શરૂ કરી શકાતો નથી। આવી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ। તો મૂડી આપણે કોને કહીશું? જુદી જુદી દ્રષ્ટિએ મૂડીના અર્થ જુદા જુદા થાય છે। વ્યવહારમાં આપણે મૂડી એટલે આપણી જે રોકડ રકમ આપણી પાસે છે, આપણી જે મિલકતો છે એને આપણે મૂડી કહીએ છીએ કે મારી પાસે આટલી મૂડી છે। ખિસ્સામાં 5 રૂપિયા ન હોય તો આપણે બહાર જઈ કોઈ વસ્તુ ખરીદી શકતા નથી। તો ધંધો શરૂ કરવા માટે સૌથી અગત્યનું પરિબળ એ મૂડી છે। આપણી પાસે મૂડી ન હોય તો ધંધાકીય એકમ શરૂ કરી શકતા નથી। તો મૂડી કોને કહેવાય? સૌથી પહેલો સવાલ આપણે આ ચેપ્ટરમાં સમજીશું। મૂડી કોને કહેવાય? તો મૂડીનો હિસાબની દ્રષ્ટિએ જોઈએ તો ધંધાના માલિકે ધંધામાં રોકેલ રોકડ માલ કે મિલકત। ધંધાનો માલિક આપણે વૈયક્તિક માલિકીમાં જેમ કહેતા હતા કે ધંધાનો માલિક જ પોતે મૂડી લાવે, નફો નુકસાન ભોગવે અને વહીવટ પણ પોતે જ કરે। એમ અહીં આપણે હિસાબની દ્રષ્ટિએ મૂડીનો અર્થ સમજીએ તો ધંધાનો માલિક ધંધામાં રોકેલ રોકડ માલ કે મિલકત। રોકડ એટલે રોકડા નાણાં જે લાવે તે, માલ એટલે કાચો માલ સામાન જે ખરીદે છે, તૈયાર માલ જે પડ્યો હોય એ પણ આપણી મૂડી કહેવાય। અને મિલકત એટલે મશીનરી, યંત્રો, વાહન વ્યવહારના સાધનો વસાવ્યા હોય તો એ તમામ મિલકત નામાની અંદર આપણે મિલકત કોને કહીશું એનો અર્થ સમજ્યા છે। તો એકમની અંદર જે કઈ મશીનરી વસાવી હોય, કારખાનાનું મકાન પોતાનું હોય તો એ પણ મિલકત કહેવાય। તો ધંધાની અંદર રોકેલ રકમ માલ કે મિલકત એને હિસાબની દ્રષ્ટિએ મૂડી કહેવાય। એકાઉન્ટની અંદર આપણે આ સમજ્યા છે। મૂડીનો અર્થ તો ધંધાના માલિકે ધંધામાં રોકેલ રોકડ રકમ માલ મિલકત। હવે આપણે વાણિજ્યની દ્રષ્ટિએ અર્થ સમજીએ। આ તો ટૂંકો અર્થ હિસાબની દ્રષ્ટિએ। વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી કોને કહેવાય? ધંધાના માલિકે ધંધામાં રોકેલ રોકડ માલ મિલકત ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોએથી લીધેલી મૂડી। જો હિસાબની દ્રષ્ટિએ જે અર્થ છે કે રોકડ રકમ માલ મિલકત એ મૂડી કહેવાય, પણ વાણિજ્યની દ્રષ્ટિએ વાણિજ્ય મૂડીનો વિશાળ અર્થ કરે છે। વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે ધંધામાં રોકેલ રોકડ રકમ માલ મિલકત આ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોએથી લીધેલી મૂડી। આ શું?
વિવિધ પ્રાપ્તિ સ્થાનો એટલે કેવા પ્રાપ્તિ સ્થાનો એ આપણે સમજવું પડશે। તો કંપની એ વિશાળ સ્વરૂપ છે, વિશાળ પાયા ઉપર એની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો આવી મૂડી પોતે એકલી વ્યક્તિ લાવી શકતી નથી। આ વખતે આપણે કંપની સ્વરૂપમાં જોયું હતું કે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શેર મૂડી બહાર પાડે છે। વિજ્ઞાપન પત્ર બહાર પાડે, જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે અને શેર કોને કહેવાય? પાછો આ સવાલ ઊભો થાય, શેર કોને કહેવાય? તો કંપની પોતાની મૂડીના નાના નાના ભાગ પાડી જે બહાર પાડે એને શેર કહેવાય। પોતાની મૂડીના નાના નાના ભાગ પાડી જે બહાર પાડે એને શેર કહેવાય। પરીક્ષાની અંદર આપણને એક વાક્યમાં સવાલ આવે, શેર કોને કહેવાય? તો કંપની પોતાની મૂડીના જે નાના નાના ભાગ પાડે છે એને શેર કહેવામાં આવે છે। શેરની કિંમત 10 રૂપિયા પણ હોઈ શકે, 100 રૂપિયા પણ હોઈ શકે, 1000 રૂપિયા પણ હોઈ શકે અને 500 રૂપિયા કે 5000 રૂપિયા પણ હોઈ શકે। કંપની પોતે નક્કી કરે કેટલી રકમના શેર પાડવા છે। એ રીતે એના નાના નાના ભાગ પાડે। ધારો કે 1 લાખ રૂપિયાના શેર બહાર પાડવાના હોય તો કંપની એવું વિચારે કે આપણે 100 રૂપિયાનું એક એવા શેર બહાર પાડીશું। જે વ્યક્તિ ખરીદવા ઈચ્છે એ જેટલા શેર ખરીદવા ઈચ્છતો હોય એ પ્રમાણે એ મૂડી આપે છે। 100 રૂપિયાનો શેર હોય, એ વ્યક્તિ 5 શેર ખરીદવા માંગતો હોય તો એને 500 રૂપિયાનું રોકાણ ધંધામાં કર્યું કહેવાય અને એ આપણે વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી લીધેલી મૂડી કહેવાય। તો શેર હોલ્ડરો જે શેર ખરીદે છે અને આપણને જે મળે છે મૂડી એને વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી લીધેલી મૂડી કહેવાય। હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે મૂડી કંપનીએ પોતાના આર્ટિકલમાં મૂડીની કલમમાં કેટલી મૂડી બહાર પાડવાની છે તે દર્શાવવી પડે। એનાથી વધારે મૂડી બહાર પાડી શકાતી નથી। કંપનીના મૂડીની કલમમાં જે સ્થાપનાની વખતે, કંપનીની સ્થાપના વખતે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન આ બે દસ્તાવેજો તૈયાર કરીએ છીએ। એની અંદર જે મૂડીની કલમ આવે છે એ મૂડીની કલમમાં જેટલી મૂડી દર્શાવી હોય એટલી જ મૂડી કંપની બહાર પાડી શકે। આ જે મૂડી દર્શાવી હોય એને સત્તાવાર મૂડી, અધિકૃત મૂડી કહેવાય। કંપનીએ સ્થાપના વખતે, કંપનીના સંચાલકોએ સ્થાપના વખતે મૂડીની કલમમાં જેટલી મૂડી દર્શાવી હોય એને સત્તાવાર મૂડી, અધિકૃત મૂડી કહેવાય। પરીક્ષામાં પૂછાય અધિકૃત મૂડી કોને કહેવાય? તો કંપનીના સંચાલકો કંપનીની સ્થાપના વખતે મૂડીની કલમમાં જેટલી મૂડી દર્શાવે એને સત્તાવાર મૂડી કે અધિકૃત મૂડી કહેવાય। બરાબર મિત્રો? ત્યારબાદ અધિકૃત મૂડીમાંથી વ્યક્તિઓ બધી મૂડી બહાર પાડતા નથી। એમાંથી અમુક રકમની, દાખલા તરીકે 10 લાખ મૂડી બતાવી હોય, વધારે જ બતાવે, ભવિષ્યમાં ધંધાનો વિકાસ થશે તો એના માટે મૂડીની જરૂરિયાત ઊભી થશે એવું માને એટલે એ લોકો વધારે મૂડી બતાવતા હોય। એનાથી બહારની મૂડી આપણે બહાર પાડી શકતા નથી એટલે શરૂઆતથી જ વધારે મૂડી બતાવવામાં આવે, સત્તાવાર મૂડી વધારે જ દર્શાવવામાં આવે। એમાંથી અમુક રકમ બહાર પાડવામાં આવે। દાખલા તરીકે 10 લાખ રૂપિયા સત્તાવાર મૂડી બતાવી હોય તો એમાંથી શરૂઆતમાં 5 લાખ કે 7 લાખના શેર બહાર પાડવામાં આવે। 5 લાખ મૂડી બહાર પાડવામાં આવે, એના શેર પાડવામાં આવે તો એને બહાર પાડેલી મૂડી કહેવાય। જેટલી રકમના શેર બહાર પાડ્યા હોય એને બહાર પાડેલી મૂડી કહેવાય। બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે શબ્દો આવ્યા સત્તાવાર મૂડી, અધિકૃત મૂડી, બીજો શબ્દ આવ્યો બહાર પાડેલી મૂડી। 5 લાખની શેર
શેર મૂડી બહાર પાડી એમાંથી 3 લાખના શેર ભરપાઈ થયા. 3 લાખના શેર લોકોએ ખરીદ્યા, શેર હોલ્ડરોએ ખરીદ્યા, બાકીના શેર ખરીદ્યા નથી. તો 3 લાખના શેર ખરીદ્યા એની ભરપાઈ થયેલી મૂડી કહેવાય. સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી, બરાબર, અને બિન ભરપાઈ થયેલી, જે ભરપાઈ થઈ નથી તે. આ મૂડીના શબ્દ, બરાબર. જે વ્યક્તિ શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. આટલા સુધી ખ્યાલ આવી ગયો. તો વિવિધ પ્રાપ્તિ સ્થાનોથી લીધેલી મૂડી એટલે આ જે શેર મૂડી છે એ શેર મૂડીની વિવિધ પ્રાપ્તિ સ્થાનો કહેવાય. ત્યાર પછી ઉછીની મૂડી લાવ્યો હોય, લેણદારો આપણા, એ પણ રોકડ રકમ તો આપણા ધંધામાં આવી જ છે, એ આકૃતિ રૂપ છે, બરાબર. તો એ બધા વિવિધ પ્રાપ્તિ સ્થાનો કહેવાય. તો વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે ધંધામાં રોકેલ રોકડ, માલ મિલકત ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોથી લીધેલી મૂડી. વિદ્યાર્થી મિત્રો, તમને મૂડીનો અર્થ સમજાઈ ગયો હશે. હવે આ મૂડીની જરૂરિયાત કેમ ઊભી થાય? મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો પરીક્ષાની અંદર આપણને પૂછાય. મૂડીનો ધંધાકીય મૂડીનો અર્થ આપી એની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. 3 માર્ક્સની અંદર આ સવાલ પૂછાય. તો જરૂરિયાત નક્કી કરતા પરિબળો, મૂડીનો અર્થ આપણે સમજી ગયા. હવે જરૂરિયાત નક્કી કરતા પરિબળો. તો સૌથી પહેલું પરિબળ છે ધંધાની સ્થાપના માટે. નવો ધંધો શરૂ કરવાનો હોય ત્યારે આપણને મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ધંધો શરૂ કરવાનો હોય ત્યારે મૂડીની જરૂરિયાત ઊભી થાય. કંપનીની સ્થાપના વખતે પણ આપણે વિચાર્યું હતું કે કંપની જ્યારે નવો ધંધો શરૂ કરવાનું વિચારે ત્યારે નાણાંની જરૂરિયાત અંગે વિચારણા કરે છે. નાણાં ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, કેટલા પ્રમાણમાં મળશે અને કેટલી જરૂરિયાત થશે, આ તમામનો વિચાર આપણે કરતા હોઈએ છીએ. પ્રવર્તનના તબક્કામાં આ જરૂરિયાત નક્કી કરવાની હોય છે. તો ધંધાની સ્થાપના માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય. કેવા પ્રકારનો ધંધો આપણે શરૂ કરીએ છીએ એ પ્રમાણે એની જરૂરિયાત ઊભી થાય છે. વૈયક્તિક માલિકી હોય, પાનનો ગલ્લો હોય તો ઓછી મૂડીની જરૂરિયાત ઊભી થાય, અને ભાગીદારી પેઢી હોય તો એના કરતાં થોડી વધારે થાય, અને કંપની સ્વરૂપ હોય તો વિશાળ પાયામાં મૂડીની જરૂરિયાત ઊભી થાય. બીજો મુદ્દો છે સ્થિર મિલકતોની ખરીદી માટે. સ્થિર મિલકતો કોને કહેવાય? સ્થિર મિલકતો એટલે મોટા પાયા પર ખરીદી કરેલી મિલકતો. એ વારે વારે ખર્ચો ન આવે, એકવાર ખરીદીએ એટલે 10 વર્ષ કે 20 વર્ષ સુધી આપણે એની સામે જોવું પડતું નથી. દાખલા તરીકે મશીનરી ખરીદી, કારખાનાનું મકાન ખરીદ્યું તો એને સ્થિર મિલકત કહેવાય. અસ્થિર મિલકત એટલે ચાલુ મિલકતો, રોજબરોજની જરૂરિયાતો વાળી મિલકતો. દાખલા તરીકે કાચો માલ, એને અસ્થિર મિલકત કહેવાય. એ સ્થિર મિલકતમાં ના આવે. જેટલું ઉત્પાદન થાય એટલા પ્રમાણમાં જ જરૂરિયાત ઊભી થાય. દાખલા તરીકે વીજળીનું બિલ, તો તમે જેટલું યંત્ર ચલાવો અને લાઇટ બિલ ભરે એ જ આપણું વીજળી બિલ આવે, એનાથી વધારે આવે નહીં. જો પ્રોડક્શન બંધ રાખવામાં આવે તો લાઇટ બિલ આવતું નથી, ઓછું આવે છે. એટલે જેમ એની જરૂરિયાત થાય અને એની ખર્ચ થાય તો એને અસ્થિર મિલકત કહેવાય. પણ આ કાયમ માટે અને કાયમી મિલકત પણ કહેવાય, સ્થિર મિલકતોની ખરીદી માટે. તો યંત્રો, મશીનરી ખરીદવા માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ત્રીજું, ચાલુ મિલકતો માટે. કાચો માલ સામાન ખરીદવા, દાખલા તરીકે મકાન ભાડેથી રાખ્યું તો ભાડું ચૂકવવા, રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા, કારીગરો, રોજબરોજના કારીગરો હોય તો એમનો ખર્ચ, પગાર ચૂકવવા, ચાલુ મિલકતોની જરૂરિયાત ઊભી થાય છે. આપણે વાત કરી ને કે સ્થિર મિલકતો અને અસ્થિર મિલકતો, બે પ્રકારની મિલકતો. બંનેના અર્થ આપણે સમજ્યા કે સ્થિર મિલકતો એટલે લાંબા ગાળાની મિલકતો, અસ્થિર મિલકતો એટલે ટૂંકા ગાળાની.
ટૂંક સમય માટે જેની જરૂરિયાત હોય એને અસ્થિર મિલકતો. ઉદાહરણ પણ આપણે જોઈએ કે કારખાનાનું મકાન પોતાનું વસાવી લઈએ તો એ સ્થિર મિલકત કહેવાય. કારખાના માટે ઉત્પાદન કરવા યંત્રો મોટા પાયા પર વસાવી લઈએ તો એ સ્થિર મિલકત કહેવાય. પણ કારખાનાનું મકાન ભાડાનું હોય અને ભાડું ચૂકવતા હોઈએ તો એ ચાલુ મિલકતમાં આવી જાય. લાઇટ બિલ છે એ ચાલુ મિલકતમાં આવે. રોજમદાર મજૂરોનો પગાર જેટલા મજૂરો રોકો એટલો જ પગાર રોજ ચૂકવવાનો થાય એ ચાલુ મિલકતમાં આવે. તો આ ચાલુ મિલકતો માટે પણ નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યાર પછી ધંધાનું આધુનિકરણ અને વિસ્તરણ માટે. ધંધો શરૂ થઈ ગયો એ વખતે આપણે મૂડીની જરૂરિયાત નક્કી કરી દીધી, મૂડી એ પ્રમાણે લાવી દીધી, પણ ધંધો વધારે ચાલે વધારે જામે તો એનું આધુનિકરણ અને વિસ્તરણ કરવું પડે. જૂના મશીનોનો ઘસારો બાદ થાય, નવી નવી શોધખોળો થાય અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ધંધાનું વિસ્તરણ કરવું પડે એમ હોય તો એના માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. પહેલા હાથેથી ચાલતા રેટિયા હતા, ત્યાર પછી સાણ મશીનો આવ્યા. તો જેમ જેમ ટેકનિકલી શોધખોળો થાય એમ ધંધામાં આધુનિકરણ આવવું જરૂરી છે. નવી નવી ફેશનો આવતી જાય, નવા નવા યુગો આવતા જાય. જેમ કાપડની વાત કરીએ તો સૌથી પહેલા સુતરાઉ કાપડ હતું, સળિયું કાપડ, પછી ટેરીકોટન આવ્યું, પોલિસ્ટર જીન્સ આવ્યું, કોટન જીન્સ આવ્યું. તો આ જેમ જેમ સુધારો થતો જાય એમ આપણે જો પરિવર્તન ન લાવીએ તો આપણો બિઝનેસ ચાલતો નથી. તો આ આધુનિકરણ કરવા માટે પણ આપણને મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. વિસ્તરણ દાખલા તરીકે કારખાનાનું મકાન આપણે ખરીદ્યું, એકમ ખરીદ્યો, ઊભો કર્યો, પણ હવે વેચાણ વધતા ઉત્પાદન વધારવાની જરૂરિયાત ઊભી થઈ અને ઉત્પાદન વધારીએ એટલે નવા મશીનો લાવવા પડે. નવા મશીનો લાવવા માટે મૂડીની જરૂર ઊભી થાય. આ ઉપરાંત જગ્યા પણ વિશાળ કરવી પડે, કારીગરો વધારે લાવવા પડે. કદાચ આપણું એકમ વસાહતથી દૂર હોય તો કારીગરોને લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા પણ કરવી પડે. તો આ બધું આધુનિકરણ અને વિસ્તરણ કરવા માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. છેલ્લો મુદ્દો આકસ્મિક જરૂરિયાત. સતત એક ધારું જીવન ચાલે એવું બનતું નથી. જીવનની અંદર ઉતાર ચઢાવ આવતા જ હોય છે. કુદરતી આકસ્મિક આફતો પણ આવતી હોય છે. દાખલા તરીકે ભૂકંપ આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. આવા સંજોગોની અંદર આવી જે આકસ્મિક જરૂરિયાતો ઊભી થાય, તેજી મંદી આવે, ઉતાર ચઢાવ, તેજી અને મંદી, વેપાર ચક્ર કોને કહેવાય? તો તેજી મંદીની ઘટમાળા એટલે વેપાર ચક્ર. પરીક્ષાની અંદર એક વાક્યમાં સવાલ આવે, વેપાર ચક્ર કોને કહેવાય? તો તેજી મંદીની ઘટમાળા એટલે વેપાર ચક્ર. તો આ વેપાર ચક્ર ફરતું હોય, તેજી આવે ત્યારે કમાઈ લેવાનું, મંદી આવે ત્યારે તેજીની અંદર ઊભા કરેલા રોકડ રકમ મંદીમાં વાપરવાની. તો આવી આકસ્મિક જરૂરિયાતો આવે, અતિવૃષ્ટિ થાય, ગોડાઉનમાં માલ સામાન ભરેલો હોય અને પાણી ભરાઈ જાય, તો આવા સમયે નુકસાન આવે. આ નુકસાનને પહોંચી વળવા માટે પણ આપણે વધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો મૂડીની જરૂરિયાત માટે 5 પરિબળો આપણે જોયા. ધંધાની સ્થાપના માટે, સ્થિર મિલકતોની ખરીદી માટે, ચાલુ મિલકતો માટે, ધંધાનું આધુનિકરણ અને વિસ્તરણ માટે, અને છેલ્લે આકસ્મિક જરૂરિયાતો માટે. પરીક્ષાની અંદર આપણને 3 માર્ક્સમાં સવાલ આવે, મૂડીનો અર્થ આપી મૂડીની જરૂરિયાતો સમજાવો અથવા મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. આ હતું ધંધાની મૂડીનો અર્થ અને જરૂરિયાત. હવે એનાથી આગળ આપણે મૂડીની વાત તો કરી કે મૂડી શા માટે જરૂરી છે. હવે ધંધાની અંદર માલિકીના ભંડોળ
ભંડોળ થાય. માલિકીના ભંડોળ એમાં પોતાની માલિકી અને ઓછીની મૂડી. પોતાની માલિકી અને ઓછીની મૂડી. માલિકી અને ઓછીની. માલિકી એટલે જ્યારે ધંધાના માલિકો પોતાની મૂડી પોતાના ધંધામાં રોકે તેને માલિકીના ભંડોળ કહેવાય. માલિક પોતે જ મૂડી લાવે અને એ ધંધામાં રોકે તો એને માલિકીના ભંડોળ કહેવાય. ઓછીની મૂડી બીજી વ્યક્તિ પાસેથી આપણે નાણાં ઉછીના લીધા એને એના સમય પરત આપવાના થાય તો એને ઓછીની મૂડી કહેવાય. એને નિશ્ચિત વ્યાજ ચૂકવવાનું થાય. જો અહીંયા માલિકીના ભંડોળ હોય ત્યાં ડિવિડન્ડ શબ્દ આવે, ઓછીની મૂડીના ભંડોળ હોય ત્યાં વ્યાજ આવે. ઓછીની મૂડી કોને કહેવાય? તો ડિબેન્ચર એ ઓછીની મૂડી કહેવાય. કંપની ડિબેન્ચર બહાર પાડીને મૂડી મેળવે તો એ ઓછીની મૂડી કહેવાય. શેર બહાર પાડે શેર તો એને માલિકીની મૂડી કહેવાય. તો માલિકીની મૂડી કોને કહેવાય? જ્યારે ધંધાના માલિકો પોતાની મૂડી પોતાના ધંધામાં રોકે તેને માલિકીના ભંડોળ કહે છે. બરાબર? હવે આ માલિકીના ભંડોળનું વર્ગીકરણ આપ્યું છે. તો માલિકીના ભંડોળમાં ઇક્વિટી શેર આપણે આગળ વાત કરીએ શેર કોને કહેવાય. હવે શેરના જુદા જુદા પ્રકારો આવે છે એનો અભ્યાસ આપણે પછી કરવાનો છે. અત્યારે ખાલી માલિકીના ભંડોળનું વર્ગીકરણ કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ. તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને નફાનું પુનઃરોકાણ અથવા રાખી મૂકેલી કંપની. બરાબર? માલિકીના ભંડોળમાં ત્રણ ભાગ: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને નફાનું પુનઃરોકાણ. હવે ઇક્વિટી શેરમાં પણ ત્રણ ભાગ છે: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર તો 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર, 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. બરાબર? હવે અહીંયા આપણે જોઈએ કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર એટલે એવા શેર કે જેને કંપનીના સાચા માલિકો કહેવાય. આ વિધાન બરાબર યાદ રાખવાનું. ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે. કંપની નુકસાન કરે તેમને મૂડી પરત મળતી નથી. કંપની ઓછી કમાણી કરે તો એમને ડિવિડન્ડ મળતું નથી. વધારે કમાણી કરે તો વધારે ડિવિડન્ડ મળે, ઓછી કમાણી કરે તો ઓછું ડિવિડન્ડ મળે. એટલે એ કંપનીના સાચા માલિકો છે ઇક્વિટી શેર હોલ્ડર. હવે ઇક્વિટી શેર હોલ્ડરમાં સામાન્ય ઇક્વિટી શેર આપણે જે વાત કરી તેમ કે સૌથી પહેલા આપણને મૂડી પરત મેળવવાનો અધિકાર નથી. મૂડી તરત આપણને પરત મળતી નથી. ડિવિડન્ડ સૌથી છેલ્લા મળે છે. સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? તો કંપનીની અંદર વિવિધ તજજ્ઞો રોક્યા હોય, નિષ્ણાતો રોક્યા હોય, આવા લોકોને કંપની તરફથી જે શેર આપવામાં આવે એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. અહીંયા આપણે એમની પાસેથી રોકડ લેવામાં આવતી નથી, પણ એમને આ પ્રકારના શેર આપવામાં આવે છે જેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. કંપનીમાં જ્યારે સંચાલક તરીકે કામગીરી કરવા તૈયાર થાય ત્યારે એવી વ્યક્તિઓને પણ અમુક શેર ખરીદવાના થાય છે. તો આ શેર ઓછી કિંમતે આપવામાં આવે અથવા તો અવેજ લીધા વગર આપવામાં આવે તો એને ઇક્વિટી શેર કહેવાય. સ્વેટ ઇક્વિટી શેર. અન્ય ઇક્વિટી શેર હકના શેર આપવામાં આવે, બોનસ શેર આપવામાં આવે, આ બધા જે શેર આપવામાં આવે છે એને અન્ય ઇક્વિટી શેર કહેવાય. ત્યાર પછી પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત આપણે પછી વિસ્તારથી જોઈશું. અત્યારે ટૂંકમાં જોઈએ તો પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેરને બીજા અર્થમાં પસંદગીના શેર પણ કહેવામાં આવે છે. આવા શેરમાં જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલા નાણાં પરત કરવામાં આવે છે. બીજું, દર વર્ષને અંતે એમને નક્કી કરેલા ટકાથી ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવે છે. ઓછો ધંધો થાય કે વધારે થાય, પણ
એમને ડિવિડન્ડ તો ચૂકવવામાં આવે છે. દાખલા તરીકે 8% ડિવિડન્ડ વાળા પ્રેફરન્સ છે, તેમને 8% ડિવિડન્ડ ચૂકવી દેવા. પ્રેફરન્સ શેરની અંદર બે પ્રકાર છે, 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. પ્રેફરન્સ શેરોમાં અમુક શેર એવા હોય છે કે જેને ઇક્વિટીમાં રૂપાંતર કરવામાં આવે, એની મુદત પૂરી થાય પછી ઇક્વિટીમાં રૂપાંતર કરી દેવામાં આવે, એને 20 વર્ષ પછીના શેર કહેવાય. હવે છે નફાનું પુનરોકાણ અથવા રાખી મૂકેલી કમાણી. ધંધામાં જેટલી કમાણી થઈ હોય એ બધી જ ડિવિડન્ડ તરીકે કે વ્યાજ તરીકે ચૂકવી દેવામાં આવતી નથી, પણ ભવિષ્યનો વિચાર કરીને ધંધામાં અમુક રકમ નફામાંથી અમુક રકમ રાખી મૂકવામાં આવે છે, જેને નફાનું પુનરોકાણ કહેવાય. જે ધંધો થયો છે એ એકમમાં રહેવા દેવામાં આવે અને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તેને ધંધામાં ફરતો કરવામાં આવે, તો એને રાખી મૂકેલી કમાણી કહેવાય. નફાનું પુનઃરોકાણ એટલે ફરી રોકાણ કરવું. આપણે જે મૂડીમાંથી કમાયા એ આપણો જે નફો થયો, નફો કોને કહેવાય? ખર્ચા બાદ કરતા આવક જે વધી, આવક બાદ ખર્ચા જે વધે એને નફો કહેવાય. તો આ જે નફો વધારે થયો હોય, ડિવિડન્ડો ચૂકવી દીધા, ઓછીની મૂડી લીધી છે એમને વ્યાજ ચૂકવી દીધું, તમામ ખર્ચાઓ બાદ કરે, સ્થિર ખર્ચા, અસ્થિર ખર્ચા, આ તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરી દીધા અને છતાં જો રકમ વધે તો એ નફો વધ્યો કહેવાય. અને એ વધે એને રાખી મૂકવામાં આવે, ભંડોળ ઊભું કરવામાં આવે. કેટલીક કંપનીઓ દર વર્ષે નિશ્ચિત ભંડોળ તરીકે રાખતી જ હોય છે કે દર વર્ષે 1 લાખ રૂપિયા ભંડોળમાં રાખવા. તો આ જે ભંડોળ ઊભું કર્યું હોય એને નફાનું પુનરોકાણ અથવા રાખી મૂકેલી કમાણી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂડીનો અર્થ અને જરૂરિયાત નક્કી કરતા પરિબળો જોયા, ત્યારબાદ માલિકીના ભંડોળ અને એના વર્ગીકરણનો આ ચાર્ટ આપણે તૈયાર કર્યો. તમારે હોમવર્કમાં ધંધાકીય મૂડીનો ખ્યાલ સમજાવી, મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો અને બીજું માલિકીના ભંડોળનો અર્થ આપી તેના વર્ગીકરણનો ચાર્ટ. આ બે પ્રશ્નો આપણે હોમવર્કની નોટમાં લખવા.